ગુર્જરપતિ મૂળરાજદેવ ભાગ 1 લેખક ધૂમકેતુ પ્રકરણ 12 રાજકુમાર મૂળરાજદેવ। માધવે જે ધાર્યું ન હતું તે બની ગયું હતું, અને તે પણ 2 ક્ષણમાં જ। પણ એ 2 ક્ષણે તો આખી વાતનો તંતુ જ ફેરવી નાખ્યો હતો। આખે રસ્તે એને આ અકસ્માત થઈ ગયેલ ઘર્ષણના વિચાર આવતા રહ્યા। હવે એ ઘણા આગળ વધી ગયા હતા। રાજ પલટો જ હવે એમને દોરે। ચાપોતકટ પણ પાછું પગલું ભરે એ શક્ય જ ન હતું, છતાં એ હજી રાણીને કાઢીને અહિપતને વખતે પોતાના જ રક્ષણમાં લઈ લે એ વાત એ કરી શકે એમ હતો। ચાવડા કુળ ઉપર એનો એટલો કાબુ હતો, એટલે એણે એને મૂળરાજદેવના પક્ષમાં બરાબર લઈ લેવાનો નિશ્ચય કર્યો। હવે બીજો કોઈ ઉપાય જ ન હતો। રાજ પલટો ને રાજવંશ પલટો, પિતાજીની એ વાત જ એને ઉદ્ધાર કરતી જણાઈ હતી। બીજી કોઈ વાત કરવા જતાં કે થાગડ થીગડ કામચલાઉ ગોઠવણ કરતાં રાજના સર્વનાશનો ભય માથે તોળાઈ રહ્યો હતો। તેણે ચાપોતકટને માપવાનો પ્રયત્ન કર્યો। ચાપોતકટ, આ તો ભારે થઈ। આપણે આ ધાર્યું ન હતું। મહારાજ લગભગ બંધનમાં છે એમ કહીએ તો ચાલે। ભાટ્ટી રાણીને કોઈનો પણ વિશ્વાસ નથી એ નક્કી થયું, તમારો પણ। એ પોતે જ બધી સત્તા હાથમાં લઈ લેવા માગે છે, અને તે પણ અત્યારે જ। એ તો અમસ્તી જ કુદાકૂદ કરે છે। એ આવે તો નાશ જ થઈ જાય। વાત હવે તો ઉયા ભટજીએ રેખા દોરી આપી છે તે પ્રમાણે થાય। તેમાં સૌનો જેવારો છે। રાણો જેહુલ છે, ભટજી છે, ભગવાન કંથળીનાથ છે, બધા રાજપલટાને સાથ આપે। ચાવડાનું લોહી હવે લોહી નથી રહ્યું, એ પાણી થઈ ગયું છે। મારે માટે ચાવડા કુળ પછી આ મારી માતા, મારી નગરી જ સર્વસ્વ છે। મારે માટે બીજું કોણ છે? નથી કુટુંબ કબીલો, નથી પુત્ર, નથી પુત્રી, નથી કોઈ વંશવેલો। એકલો માણસ। માતા ગણો, પિતા ગણો, સ્વજન ગણો, આપ્તજન ગણો, જે ગણો તે। મારે તો આ નગરી, તમને આ નગરી લાગતી હશે, મને તો વહાલસોઈ માતા લાગે છે। માતાને લૂંટાતી જોવી ન હોય તો આ મૂર્ખી રાણીને કાઢવી રહી। મહારાજનું શું થશે તે ઈશ્વર જાણે, પણ રાણીને તો હવે આ પ્રસંગ પછી તત્કાળ, આજ બને તો કાલ નહીં, કાઢવી જ રહી। એ ભલે એના રાજકુમારને સાચવી લે, તો આપણે જ માધવ મંત્રી એવી જુક્તિ ગોઠવો કે રાણી ભાગે, એની શંકામાં જ ભાગે, કોઈનો વિશ્વાસ ન કરવાને એના સ્વભાવને લીધે ભાગે, એવી જુક્તિ ગોઠવો તો આપણે એને કાઢવી મટી। માધવ વિચાર કરી રહ્યો। ચાપોતકટ હવે ફરે તેમ ન હતો, છતાં શપથ એ શપથ હતા। તેણે વાતને બીજી રીતે લીધી। તો એમ છે ચાપોતકટ, આપણું ધાર્યું કંઈ થતું નથી। હું ઈચ્છી રહ્યો હતો, પિતાજી ઈચ્છી રહ્યા હતા, તમે પણ ઈચ્છી રહ્યા હતા, પણ અહિપતના ભાગ્યમાં જે ન હતું તે કોણ આપવાનું હતું? આ એની મૂરખ રાજમાતાએ અહીં રહે તો આપણી આ માતા, વર્ષો જૂની આપણી નગરી એ લૂંટાય, એને લૂંટાતી જોઈ જ રહેવી પડે। એની ચારે તરફ જેવા તેવા બેઠા નથી, રાષ્ટ્રકૂટનું માન્યખેટ લૂંટવાના કહે છે। શ્રી હર્ષને ક્યારના સ્વપ્ન આવે છે। સાચું ખોટું તો જે હોય તે, આ તો ત્યાંની લોક સાંભળી વાત છે। એને આ નગરી લૂંટવાના પણ સ્વપ્ન આવતા જ હશે ને? હશે જ ના શું, આવે જ છે। એ તો રાહ જુએ છે। એટલે આવા પ્રબળ શત્રુઓ હોય ત્યારે આવી મૂરખ શંકાશીલ રાણીને તો દેશપાર કરે જ છૂટકો। હવે તો એને કાઢ્યા વિના છૂટકો જ નથી। એની મેળે ભાગી છૂટતી હોય તો આપણે કાઢવી મટી, એટલું જ। એની કંઈક યોજના પણ ગોઠવાઈ જશે, પણ મારા મનમાં તો એક બીજી વાત અત્યારે આવી ગઈ। શી? તમે જ કહ્યું। રાજા કોનો ગોઠ્યો? આ રાજકુમાર મૂળરાજદેવના અત્યારે આપણે સ્તંભ છીએ। આપણા ઉપર એનો મદાર છે, આપણા ઉપર એનો વિશ્વાસ છે, આપણને એનામાં રાજગુણો દેખાય છે। કાલે પરિસ્થિતિ પલટો લે તે વખતે જે સામંત ચાવડાએ કહ્યું, એણે તો મૂર્ખાઈમાં ને મધ્યમાં કર્યું, પણ એણે જે કર્યું તે ન થાય। એ ન થાય માટે આપણે એને સોમનાથના શપથથી બાંધવા। સોમનાથના શપથથી બાંધવા એટલે? એમણે શપથ લેવા, આપણે શપથ લેવા, એણે અને આપણે પણ। એ રાજા, હું મંત્રી, તમે સેનાપતિ, આપણી વચ્ચે ભગવાન સોમનાથની રક્ષણ રેખા। જો આપણે વિશ્વાસદ્રોહ કરીએ તો પિતાજીની સમક્ષે પ્રતિજ્ઞા લે, આપણે લઈએ। ભગવાન કંથળીનાથ પણ વખત થોડો છે, તમને કેમ લાગે છે? વીર ચાપોતકટને વાત મનમાં તો ગમી ગઈ હતી। સામંત ચાવડાએ જે દ્રોહ કર્યો, ભલે મદ્યપાનમાં કર્યો, પણ એનો ઘા હજી એને વેદના આપી રહ્યો હતો।
એને વર્ષોનું જીવન નિષ્ફળ ગયું હોય એમ લાગતું હતું. તેણે મોટેથી કહ્યું, માધવ મંત્રી, મૂળરાજ દેવ એ મૂળરાજ દેવ છે. સામંત ચાવડો ક્યાં અને આ રાજકુમાર ક્યાં? જેની ભગવાન શંકરમાં અપરંપાર ભક્તિ, તમને તો એણે વાત કરી હશે ને. આખા ભારત વર્ષમાં અદ્વિતીય એવું એક શંકર મંદિર શ્રી સ્થળમાં બાંધવાના એના સ્વપ્ન છે. તમને વાત તો કરી હશે ને. વાત કરી છે ને, મારે જે આખી યોજના પાર ઉતારવી છે. પણ શિલ્પી ક્યાં છે? અહીં તો બધે મધ્યપી મજૂરો જ છે. શિલ્પી એ પણ આવશે. પણ એટલે હું તમને કહેતો હતો, ક્યાં મહારાજ મૂળરાજ દેવ? તો પણ વીર ચાપોતકટ, રક્ષણ રેખા સારી, આપણે ત્યાં વાત ન કરી શકીએ, એટલે મેં તમને અહીં પૂછી લીધું. તમને ઠીક લાગે તે મને તો યોગ્ય જ લાગે, પણ હવે મુદ્દાની વાત તો બીજી જ છે. શી? ત્વરા, આપણે એક દિવસ પણ મોડા ન પડી જઈએ એ જોવાનું છે. થોડા દિવસ પછી જ અમાસ છે ચાપોતકટ. થોડા દિવસમાં કંઈ ખાટું મોડું થઈ જવાનું નથી. ત્યાં આપણે પણ ભાટી રાણી ભાગે તેવી કંઈ યોજના કરી કાઢીશું. ગ્રહરીપુનું માથે ગાજે છે, એટલે આપણે તો તરત દોડવાનું જ હશે. મૂળરાજ દેવ જેવો રાજ્યાભિષેક કોઈનો કોઈ દિવસ નહીં થાય. એમ નક્કી કરો. એમાં મીનમેક નહીં. અમાસની મધરાત અને રાજપલટો. બીજી વાત હવે રહેતી નથી. બરાબર? બરાબર. અને આપણા શપથ? એ પણ બરાબર. હવે મારે ત્યારે બીજો વિચાર કરવા પણ રહેતું નથી. બરાબર છે. થયું ત્યારે. આ મહારાજ મૂળરાજ દેવ જાણે આપણી રાહ જોતા જ ઊભા છે એ શું? એમને સમાચાર મળી ગયા છે કે શું? ના, સમાચાર તો શું મળે? ત્યાં બીજું કોઈ તો હતું નહીં. અવાજ થયો નથી. ભટ્ટીને કોઈએ જોયો નથી. એટલામાં તો રાજકુમાર મૂળરાજદેવનો દ્વારપાલ સમર્થ સોલંકી દોડતો જ આવ્યો. તમને મહારાજ તરત બોલાવે છે, તેણે હાથ જોડીને કહ્યું.